ગુડ મોર્નિંગ, હાલેલુયા. પિતા બાપનો પુષ્કળ આભાર માનતા આપણે આ સમયે પિતા બાપના પવિત્ર પુસ્તક બાઇબલનું વાંચન કરવા જઈ રહ્યા છે. અને આજના વચનો આપણે જે વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 82મો અધ્યાય આપણે વાંચવાના છે. પિતા બાપની અપાર કૃપાને લઈને આ કાર્ય ચાલી રહ્યું છે અને પિતા બાપે અત્યાર સુધી આ કાર્યમાં અમને ધરી રાખ્યા છે, વાપર્યા છે. પિતા બાપનો આભાર માનીએ છીએ. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે લાઈક પણ અવશ્ય કરો. બીજી ખાસ એક વિનંતી કે અમે બાઇબલને લગતા નાના વિડીયો બનાવીને પણ ઇન્સ્ટાગ્રામ ઉપર અને યુટ્યુબ પર પ્રસારિત કરીએ છીએ. તમે તેનો પણ આનંદ માણો અને તેના દ્વારા પણ આ કાર્યને તમે વધુ મોટિવેશન કરો પ્લીઝ. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરતા આજના વચનોમાં જઈશું. પ્રાર્થના કરીશું. હે અમારા ઈશ્વર પિતા મહાન દેવ, તમારો આભાર માને છે પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર અને નવીન દિવસ ઉમેરી આપ્યો. એના માટે મેં તમારો પુષ્કળ આભાર માન્યો છે. તમારા સુંદર વચન પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. જે તમારા બાળકો આ વચનો સાંભળે છે પ્રભુ, દરેકને તમારા આશીષ અને તમારી કૃપા આપજો. અને જે અમારા વિડીયોને પ્રભુ લાઈક અને સબસ્ક્રાઈબ કરે છે દરેકને તમારી આશીષ અને તમારી કૃપા આપજો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માંગીએ છીએ. સાંભળોને સ્વીકાર કરજો બાપ. આમેન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 82મો અધ્યાય. ઈશ્વર સર્વોપરી શાસક. દેવની સભામાં ઈશ્વર ઊભા રહે છે. તે દેવો મધ્યે ન્યાય કરે છે. તમે ક્યાં સુધી ગેરઇન્સાફ કરશો અને દુષ્ટોનું મોં રાખશો? અબળ તથા અનાથનો ન્યાય કરો. દુઃખી તથા લાચારને ઇન્સાફ આપો. અશક્ત તથા દરિદ્રનો છૂટકો કરો. દુષ્ટોના હાથમાંથી તેમને છોડાવો. તેઓ જાણતા નથી અને સમજતા પણ નથી. તેઓ અંધારામાં ભટકતા ફરે છે. પૃથ્વીના તમામ પાયા હલી ઉઠ્યા છે. મેં કહ્યું, તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરા છો. તો પણ તમે માણસની જેમ મરશો અને કોઈ એક સરદારની જેમ પડશો. હે ઈશ્વર, ઉઠો, પૃથ્વીનો ન્યાય કરો, કેમ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો. પ્રભુ તેના વાંચેલા વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. આકાશ નિવાસી અમારા સૈન્યના દેવ યહોવા બાપ, તમારો પુષ્કળ આભાર માનીએ કે એક આ નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને આ સમય, આ ઘડી, આ તક તમે પૂરી પાડી કે અમે તમારા આ જીવંત પવિત્ર વચનોનું વાંચન કરી શક્યા. આ વચનો સમજવાને માટે, અમારા જીવનમાં ઉતારવાને માટે અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો અને આ વચનોને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. તે દ્વારા તમારા નામનો માન, મહિમા અને ગૌરવ મળે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ. વિશેષ પિતા બાપ, પ્રાર્થના કરતા અરજ કરીએ છીએ કે અમે જાણીએ છીએ, નથી જાણતા એવા કોઈ પણ ભાઈ બહેન બીમાર હોય, ઘરે હોય કે હોસ્પિટલમાં હોય, એવા તમામ લોકોને તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે સાજાપણું આપજો. ઘણા લોકો અકસ્માતે ઘાયલ થયેલા હોય છે, ત્યારે પિતા બાપ તમે તેઓના ઘર ઉજવજો અને હોસ્પિટલોની અંદર જે ડૉક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે એ ડૉક્ટરોના હાથ તમે બનજો અને આવા ઘાયલ લોકો જલ્દીથી તંદુરસ્તી પ્રાપ્ત કરે અને તમારા નામને માન, મહિમાને ગૌરવ આપે તેવી કૃપા માગી લઈએ છીએ. ગરીબ, અનાથ, વિધવાઓની પણ સહાયતા મદદ કરજો બાપ. અમે જાણીએ છીએ, નથી જાણતા એવા કોઈ પણ કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય ત્યારે પિતા બાપ એવા કુટુંબને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે આવા દુઃખિત કુટુંબના આંસુ તમે લૂંટજો અને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો બાપ. વિશેષ પિતા બાપ માગી લઈએ કે ઘણા જુવાન દીકરા દીકરીઓ છે કે જેઓ પોતાને માટે યોગ્ય પાર્ટનરની શોધમાં હોય છે, ત્યારે પિતા બાપ પ્રાર્થના અને વિનંતી કરીએ
કે તેઓને યોગ્ય પાત્ર મળે અને એક નવું કુટુંબ તમારા કુટુંબની અંદર ઉમેરાય તેને માટે પણ તમારી કૃપા થવા દેજો. તેઓને જોઈતા કામ, નોકરી, ધંધા, રોજગારો પણ તેઓને મળી રહે તેને માટે પણ અમે તમારી કૃપા માગી લઈએ છીએ બાપ. લડાઈઓ ચાલી રહી છે એ લડાઈઓ જલ્દીથી બંધ થાય અને તમારી શાંતિ પૃથ્વી પર પ્રસરે તેને માટે પણ અમે તમારી કૃપા તથા દયા માગીએ છીએ બાપ. વિશેષ અમારા દેશ અમેરિકાને તથા અમારા દેશના રાજનેતાઓને તમારી સમક્ષ લાવીએ છીએ. તમે તેઓની પર તમારી આશીષની વર્ષા થવા દો. તેઓને બુદ્ધિ, જ્ઞાન અને ડાપણથી ભરપૂર કરો કે જેથી તેઓ આ દેશનું સુકાન સારી રીતે ચલાવી શકે અને તમને માન, મહિમા અને ગૌરવ મળે એવી કૃપા પણ તમે થવા દેજો. ભારત દેશના રાજનેતાઓને માટે પ્રાર્થના કરીએ બાપ કે તમે તેઓને પણ સાચવો, સંભાળો અને ત્યાં આગળ જે તમારા લોકોની સતામણી થાય છે એ સતામણી ન થાય એના માટે ત્યાંના રાજનેતાઓ યોગ્ય પગલાં લે અને સતામણી કરનાર લોકોને દંડે એવી કૃપા પણ અમે તમારી પાસે માંગીએ છીએ. વિશેષ પ્રાર્થના અને વિનંતી કરીએ કે તમારા લોકોને, સતાવનાર સગળા લોકોને હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો અને તેઓ પોતાના હૃદયનો પલટો કરે, તમારા નામનો સ્વીકાર કરે, તમારા બાળકો બને અને તમને નમે તેને માટે પણ તમારી કૃપા થવા દેજો. અમારાથી જાણે અજાણે થયેલા સઘળા પાપોની ક્ષમા માંગી લઈએ છીએ બાપ અને અમારી આ સઘળી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં અમે તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળી અને તેનો સ્વીકાર કરજો પિતા. આમીન. આમીન. આમીન.